શિવાજીના હાલડાની ફરમાઈશ છે એટલે બે કડી ગાઈ દઉં. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો અને પ્રસૂતિની વેદના ઉપડીને પછી બાપુ એ જનેતા ઘોડા ઉપર ચડી ગઈ. પ્રસૂતિની વેદના કેવી હોય ને બાપુ, આ બેનોનો વિષય છે. પણ બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ દીકરી ડગલું ન ભરી શકે. એના બદલે બાપુ માં જીજાબાઈ ઘોડા ઉપર ચડી ગઈ હતી દુશ્મનની બીકે, અને 85 ગૌની મજલ કાપી હતી. બાપુ એ જનેતા કેવી છે. એટલા માટે કહું છું બાપુ સારી જનેતા વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થઈ શકે. એ 85 ગૌની મજલ કાપી અને પછી વેદનાનો પાર ન રહ્યો. પછી બાપુ એ ઘોડા ઉપરથી ઉતરી અને આવું શિવાલય હતું ને, શિવાલયની અંદર જઈ અને દીકરાનો જન્મ આપ્યો અને અહીંયા નામ ધરાયું શિવોભાઈ. અને શિવો બાપુ આ દુનિયામાં જન્મો ન હોત તો આપણે અહીં બેઠા જ ન હોત. ઈ શિવોભાઈ અને ઈ બાપુ માં ભગવતી હાલડા ગાતી. બાપુ અત્યારના જેવી વાતું નથી રામ. મહાપુરુષો તો એમ કે છે કે શિવાજી નાના હતા ને ત્યારે એની માં થોડું થોડું ઝેર આપતી હતી. ઝેર બોલો આપણને માયનામાં આવે. કોકે પૂછ્યું કે તું તો જનેતા છો, ડાકણ છો, હગા દીકરાને ઝેર આપસ? એ કે તમને મારી વાત નહીં સમજાય, કારણ કે આ મોટો થાય ને પછી દુશ્મનો સામો મોકલવાનો છે. તેથી કદાચ કોઈક દગો કરીને એને ઝેર પાય ને તો એને ઝેર જીરવતા અત્યારથી હું શીખડાવું, એટલા માટે એને ઝેર પાવું છું. આ જનેતા મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં તો માં છે ભાઈ, એકાક્ષરી મંત્ર છે. માનું સમર્પણ જ એટલું છે, માનો ત્યાગ જ એટલો છે. તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, બેહતા બોલતા ખાતા પીતા એનું લાલન પાલન બધું માં કરે અને નામ વાય બાપાનું લાગે. અન્યાય નથી, પણ માયુએ સમર્પણ કરી દીધું કે આની વાય એના બાપાનું રાખો. એ કે કેમ? એ કે આ કદાચ કોથળીઓ તોડીને ધૂળીમાં માથું ગાલીને પડ્યો હોય, કોઈ એમ કે કોનો છે ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની વાય એના બાપાનું રાખો. એ કે જો આનું નામ સમર્પણ કહેવાય. અને હારા દીકરા છે ને બાપુ, એની વાય માં ના લાગે નામ. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં છે ને બધે ઉપર બેઠી, ધજા મારાસુર ચોટીલા પાવાગઢ બધે માં જોવો ને ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમુદાબે. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે એ માં છે. 8 સભ્ય હોય 10 સભ્ય હોય, રાતના 2 વાગે તમે ઘરે જાઓ, આખા ઘરના જમી પરવારીને હુતા હોય બાપુ, એક જ સભ્ય એવું હોય ભૂખ્યું બેઠું હોય. એ જ આપણી જનેતા. હજી મારો દીકરો નથી આવ્યો, એને વાહન મળ્યું હશે કે નહીં મળ્યું હોય, જમવા મળ્યું હશે કે નહીં મળ્યું હોય, ભૂખી બેઠી હોય, એક જનેતા જ બેઠી હોય. એટલા માટે કહું છું તમે સુખી થાવ એની અંતરથી બાપુ. જો કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનેતા બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. એટલે જીજાબાઈ એના સંતાનને શિવાને હાલડામાં કહે છે, એ જીયા ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આ ભમાયું ગેલ, આ ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને જીજાબાઈ ને ધાણા ડોંગરા ડોલે, શિવાજી ને નીંદ રોનાવે, માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજી ને નીંદ રોનાવે. પોઢીન સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, પેટમાં પોઢીન સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, બાળે રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ દે દીધી ઉડી એની ઊંઘ તે દીધી, માતાજીના મુખ દે દીધી
ઉડી એની ઊંઘ દીધી. એવા બાપુ હાલડા જનેતાઓ ગાતી હતી ને, ઈ ઘોડિયામાં હુતા હોય ને તો કુખવાટું કરતા હોય, માં મને મોટો થવા દે, દુશ્મનનો દાટ વાળી દે. શું આપણે ઈ લોકગીત ને ઈ હાલડાની આપણે શું વાતો કરીએ ભલામણા. એક પોતાની જનેતા બાપુ માં દીકરાને કહેતી હોય કે બેટા આ તારે મારા પેટને ધાવું એટલું ધાવી લેજે. રણ મેદાનની માલિકો મારો મારો કાપો કાપો થતું હશે તેથી ખાવાની વેળા નહીં હોય. તેથી કહે છે ધાવી લેજે મારા પેટ, ધાવી લેજે ખૂબ દ્રપીને. ધાવી લેજે મારા પેટ, ધાવી લેજે ખૂબ દ્રપીને. આજ રે બેટા ખૂબ દ્રપીને રેસે નહીં રણ ખેલોડા. રેસે નહીં રણ ખેલોડા, આવા મુઠી ધાનની વેળા. શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જવાય ઝુલાવે. માં કે છે શિવાને, જો બાપુ આવી જનતા હોવી જોઈએ. દીકરાને કહે છે બેટા હું એટલું હુઈ લેજે, દુશ્મનોની વાંહે જવાનું તેથી હોવાનું ટાણું નહીં હોય. આજની માં ની તેદીની માં ની આપણે શું વાત કરીએ. બાપુ માં ભગવતી જીજાબાઈ કહે છે સુઈ લેજે મારા કેસરી રે, તારી હિંદવાણું જુએવા. સુઈ લેજે મારા કેસરી રે, તારી હિંદવાણું જુએવા રે બેટા, હિંદવાણું જુએવા. દેદી તારે મોઢડા માથે ધોવા ધારું તોપ મંડાશે. રેસે નહીં રણ ખેલોડા, હોવાની ક્યાંય વેળા. આભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને જાયવા. આભમાયું ગેલ, આભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા. બાળ રે જીજાબાઈ ને બાલુડાન માતે જોડે, ધાણાડાન ડુંગરા ડોલે. શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જવાય ઝુલાવે. જીજાબાઈ એના દીકરાને કહે છે, નાનો દીકરો હોય ને, નાનો દીકરો એટલે માં એની ચૂમીઓ લેતી હોય, ગાલે ચૂમીઓ લેતી હોય. વાહ મારો લાલ, વાહ મારો દીકરો. ચૂમીઓ લેતી લેતી માં ભગવતી જીજાબાઈ શિવાને કહે છે, શું કહે છે?
લેતી ચૂમ્યું રે બાળા જીલ જો બે વડગા આજ માતા લેતી ચૂમ્યું રે બાળા જીલ જો બે વડગા બાળા જીલ જો બે તેદી તારા મોઢડા માથે ધોવાધાર ટોક મંડાશે શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાઈ બોલાવે દાણા નાણ ડુંગરા ડોલે માતાજી જબાઈ બોલાવે આપણે નાના હોય ને આપણું બાળક હોય ને બાપુ એને માં પથારી કેવી કરી દે આમ ફૂલડા જેવી પથારી કરી દે એ પથારી એવી કોરી પથારી આમ ફૂલ જેવી કરી અને માં જીજાબાઈ કહે છે કે બેટા આજ હું તને પાથરી દઉં છું પણ અહીંયા તારે પથારી બાપુ વીર પથારી બાપુ માં ભુજાવાળી બાપુ પથારી કરશે તેથી હું અહીંયા નહીં આવું દુશ્મનોની વચ્ચે હુવાનો વેળા નહીં હોય ખાવાની વેળા નહીં હોય પથારીમાં હુવાની વેળા નહીં હોય ઈ માં ભગવતી બાપુ કહે છે આજ માતા દેતી પાથરી રે ગુણા ફૂલડા કેરી છે આજ માતા દેતી પાથરી રે ગુણા ફૂલડા કેરી છે રે બેટા ફૂલડા કેરી છે તેદી તારી વીર પથારી પાથર સે વિષ ભુજાળી દાણા નાણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે શિવાજીને નીંદ રૂનાવે શિવાજીને નીંદ રૂનાવે બોલ શ્રી નીલકંઠ મહાદેવ કી બધાય શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો